નમસ્કાર ફ્રેન્ડ્સ, હું ઉમંગ મોદી હવે તમને નવી વિડીયો બતાવી રહ્યો છું મોબી સફરની અંદર ઘણી બધી સર્વિસ છે, જેમાં મારી પાસે અત્યારે મારું મોબી સફરનું આ લોગિન થયેલું છે। આપણે વાત જાણી કે મોબી સફરમાં આઈસીઆઈસીઆઈ નામ કિયોસ્ક જોડે આવે છે, તો આપણી પાસે એક ફંક્શન છે જેનું નામ છે આઈસીઆઈસીઆઈ કેશ ડિપોઝિટ। ત્રીજી લાઇનમાં આઈસીઆઈસીઆઈ કેશ ડિપોઝિટ। તો આઈસીઆઈસીઆઈ કેશ ડિપોઝિટ કેવી રીતે થાય, તો એના પર આમ ટચ કરીશું તો આઈસીઆઈસીઆઈ કેશ ડિપોઝિટ છે। આ કેશ ડિપોઝિટમાં આપણને કોઈ ચાર્જ આવતો નથી, આપણને કોઈ કમિશન મળતું નથી, પણ આ કેશ ડિપોઝિટ કેવી રીતે થાય છે હું બતાવું। તો આપણો જે બેંક એકાઉન્ટ આઈસીઆઈસીઆઈ બેંકમાં જેનું એકાઉન્ટ હોય એનો મોબાઈલ નંબર, તો મારું એકાઉન્ટ આઈસીઆઈસીઆઈ બેંકમાં છે, હું સર્ચ કરું કે આવે છે કે નથી આવતું। એન્ટર એકાઉન્ટ નંબર, તો એકાઉન્ટ નંબર અહીંયાથી લખવામાં આવશે। આપણે પછી જે અમાઉન્ટ આપણે ભરવાની છે, ડિપોઝિટ કરવી છે એકાઉન્ટમાં, તો અહીંયાથી ભરી ગેટ ઓટીપી કરીશું એટલે ઓટીપી પ્રોસેસ થશે અને આપણા મોબાઈલ પર એક ઓટીપી આવશે। ઓટીપી આપણે નાખીશું અને વેલિડેટ કરીશું। જેવું વેલિડેટ કરીશું એટલે આઈસીઆઈસીઆઈ બેંકમાંથી નામ આવી જશે જે એકાઉન્ટમાં હશે। નીચે બતાવે છે એકાઉન્ટ નેમ, ઓકે, એકાઉન્ટ નંબર અને એકાઉન્ટ હોલ્ડરનું નામ। જો મારે આ 100 રૂપિયા ભરવા હોય તો હું અહીંથી સબમિટ કરીશ તો મારું આ 100 રૂપિયા વોલેટમાંથી કપાઈને આઈસીઆઈસીઆઈ બેંકનું જે મારું કરંટ એકાઉન્ટ છે એના અંદર જતું રહેશે। તો તમે તમારા ગ્રાહકોના આઈસીઆઈસીઆઈ બેંકના ખાતામાં પૈસા નાખો તો મની ટ્રાન્સફરની જગ્યાએ કેશ ડિપોઝિટ વાપરશો તો પણ ચાલશે। આવી સારી સર્વિસ મોબી સફર આપે છે, તેથી મોબી સફર જ વાપરાય। મોબી સફર જ સારી કંપની છે કે જે તમને આટલી બધી સુવિધા આપે છે, તો બને એટલો આનો પ્રચાર કરો, નવા એજન્ટો બને એવી તમે મદદ કરો। નમસ્કાર।